હાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 7 કરી રહ્યા છીએ આપણે અને એની અંદર આપણે ગયા લેક્ચરમાં પીએચ માપક્રમ સુધીના ટોપિક જોયા, જેમાં આપણે પીએચ માપક્રમની થિયરી જોઈ હતી અને હવે આપણે પીએચ માપક્રમ ઉપરથી કેટલાક એક્ઝામ્પલ જોઈએ, એના દાખલા જોઈએ, જેથી એ ફંડામેન્ટલ થોડો વધારે ક્લિયર બને. જો સાંભળો શું લખ્યું છે. ઉદાહરણ નંબર 7.16 કરી રહ્યા છે આપણે લોકો, જેમાં લખ્યું છે કે એક ઠંડા પીણાના નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા 3.8 × 10⁻³ મોલર છે, તો એની પીએચ કેટલી હશે? તો જો સાંભળો ધ્યાનથી, બહુ જ સિમ્પલ છે. તમને ખાલી પીએચનું મેં સૂત્ર જે લખાવ્યું હતું તે આવડવું જોઈએ. -log સાંદ્રતા કોની? H3O+, એટલે હાઇડ્રોજન આયનની સાંદ્રતા. હવે ધ્યાનથી જો, અહીંયા વેલ્યુ મૂકવાની રહેશે -log હાઇડ્રોજન આયનની સાંદ્રતા 3.8 × 10⁻³ મોલર. તો હવે ધ્યાનથી જુઓ, -log 3.8 માઇનસ કરીને શું આવશે? log 10⁻³. ધ્યાનથી જો, આ શું બનશે? -0.58. અહીંયા જો -3 આગળ, log 10 અહીંયા આવશે -0.58 પ્લસ 3 × 1 એટલે 3 અને આ આવશે 2.42. ધ્યાનથી જુઓ, ખબર પડશે કે ઠંડા પીણાની પીએચ જે છે એ 7 કરતાં ઓછી છે. 7 કરતાં ઓછી એટલે આ ઠંડા પીણા કેવા કહેવાશે? એસિડિક કહેવાશે. બરાબર. બીજું, જો કોઈને લોગ શોધતા ના આવડતું હોય તો મેં લોગ અને એન્ટીલોગ શોધવાની બધી જ ટ્રીક સમજાવતો એક વિડીયો યુટ્યુબ પર મૂકેલો છે આપણી ચેનલ પર, એટલે એ ચેનલ પર લોગ એન્ટીલોગની ટ્રીક શીખી લેવી અને પછી આનો લોગ ફાઇન્ડ કરશો તો આનો જવાબ આવશે 0.58. તો આ રીતે તમે શું કરી શકો છો? હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઉપરથી પીએચ જે છે એને ગણી શકો છો. અને હવે જોઈએ ઉદાહરણ નંબર 7.17, જે ખરેખર સમજવા લાયક છે. જો સાંભળો શું લખ્યું છે એની અંદર કે 1.0 × 10⁻8 મોલર HCl ની પીએચ ગણો. પહેલા તો આને ધ્યાનથી વાંચો તો તમને ખબર પડશે કે HCl જે છે એની સાંદ્રતા કેટલી આપેલી છે? 10⁻8 મોલર, ઘણી જ ઓછી. એટલે આપણને એકદમ ક્લિયર ખબર પડે કે આ જે છે એ એક મંદ દ્રાવણ હશે. શું હશે? એક મંદ દ્રાવણ. હવે આ મંદ દ્રાવણ જે છે એની અંદર તમે વિચારો કે અહીંયા તમને H3O+ એટલે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા કેવી રીતે મળશે? તો બે રીતે મળશે. પહેલાં તો એક તો આ HCl જે છે એનું જલીય વિયોજન થશે, પાણી સાથે વિયોજન થશે. H+Cl- પાણીની અંદર વિયોજન, આપણે આને કહી દઈશું H3O+. બરાબર. અને બીજું યાદ કરો, આ મંદ દ્રાવણ છે એની અંદર પાણીનો અણુ બીજા પાણીના અણુ સાથે પ્રક્રિયા આ રીતે આપી અને તમને આપશે H3O+ અને OH-. તો એનો મતલબ કે આ પ્રકારના દ્રાવણની અંદર તમને H3O+ ની સાંદ્રતા જે છે એ આ બે પ્રક્રિયાઓ દ્વારા મળશે. તો કુલ સાંદ્રતા કેટલી થશે? માનો કે વિયોજિત પાણી દ્વારા પાણીના વિયોજનથી જે H3O+ મળે છે એની સાંદ્રતા ધારો કે x છે. કેટલી છે? x. અને આ HCl માં તો જો આપેલી જ છે, કેટલી છે? 1 × 10⁸. તો H3O+ ની ટોટલ સાંદ્રતા H3O+ ની કુલ સાંદ્રતા આ દ્રાવણની અંદર કેટલી થશે? વિચારો, x + 10⁻8 થશે. બરાબર. હવે જુઓ, પાણીના વિયોજનથી જેટલા H3O+ છૂટા પડ્યા હોય એટલા OH-, એટલે OH અહીંયા x જેટલા H3O+ છૂટા પડ્યા છે તો પાણીના વિયોજનથી x જેટલા જ OH- પણ છૂટા પડશે. એટલે પાણીના વિયોજનની અંદર OH- ની સાંદ્રતા કેટલી? x. HCl દ્વારા જે H3O+ મળ્યા છે એની સાંદ્રતા કેટલી? 10⁻8. હવે યાદ કરો KW. KW શું હોય છે? H3O+ ની સાંદ્રતા OH- ની સાંદ્રતા. તો આ દ્રાવણ માટે H3O+ આયનની કુલ સાંદ્રતા કેટલી? x + 10⁻8 અને OH ની સાંદ્રતા કેટલી? x. KW નો જવાબ કેટલો આવે? 10⁻14.
આને તમે સોલ્વ કરશો, જો 10⁻14 x ગુણો x સ્ક્વેર, એના પછી શું આવશે? જો 10⁻8 x, આ જવાબ આવશે. હજુ આપણે આગળ કરીએ, x સ્ક્વેર વત્તા 10⁻8 x, પેલી બાજુ -10⁻14 બરાબર 0. જવાબ લાવશો તો x નો જવાબ આવશે 9.5 ગુણ્યા 10⁻8. આનો મતલબ શું થયો? x કોની સાંદ્રતા છે? જો OH માઇનસની સાંદ્રતા કેટલી થશે? 9.5 ગુણ્યા 10⁻8. તો પછી H3O પ્લસ ની સાંદ્રતા કેટલી થાય? તો કે જે તમને મળી છે, જો x વત્તા 10⁻8, તો આ x નો જવાબ 9.5 ગુણ્યા 10⁻8 વત્તા 10⁻8 બરાબર. જો 10⁻8 નીકળી જશે કોમન, 9.5 વત્તા 1, અહીંયા આવશે 10.5 ઇન્ટુ 10⁻8. આ પ્રમાણે થશે. હવે આની ઉપરથી તમને પૂછે pH, તો -log H3O પ્લસ ની સાંદ્રતા બરાબર, અને તમને પૂછે pOH, તો -log OH માઇનસ ની સાંદ્રતા. આ તમારે કરવાનું રહેશે. અહીંયા વેલ્યુ મૂકી આપું છું, -log 10.5 ગુણ્યા 10⁻8. જવાબ પૂરો કરજો. અહીંયા આવશે -log 9.5 ગુણ્યા 10⁻8. આનો જવાબ પણ પૂરો કરજો. આ રીતે આ એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે. ધ્યાન આપજો, ડાયલ્યુટ એટલે મંદ દ્રાવણ. મંદ દ્રાવણની અંદર તમને H3O પ્લસ હાઇડ્રોનિયમ આયન, એની સાંદ્રતા બે પ્રક્રિયાઓ દ્વારા મળશે. બે પ્રકારની વિયોજન પ્રક્રિયાઓથી મળશે. HCl નું વિયોજન, ત્યાંથી તમને એક મળશે હાઇડ્રોનિયમ આયન. એના પછી એટલે H+, ઉભારો, અહીંયા લખાય H+, બરાબર. અને પછી પાણીના વિયોજનથી પણ તમને શું મળશે? હાઇડ્રોનિયમ આયન મળશે અને OH માઇનસ મળશે, બરાબર. આ રીતે પછી તમે H3O પ્લસ ની કુલ સાંદ્રતા કેટલી થશે? x પ્લસ 10⁻8 થશે. કોઈ કહે છે સર અહીંયા H પ્લસ, અહીંયા H3O પ્લસ કેમ લખ્યું છે? તો તમને ખબર જ છે કે H પ્લસની જગ્યાએ શું લખી શકીએ આપણે? H3O પ્લસ લખી શકીએ. કેમ? પાણીના અણુ સાથે જો આવી પ્રક્રિયા છે જ, H પ્લસ છૂટો પડશે, તરત જ પાણી સાથે પ્રક્રિયા કરીને H3O પ્લસ બનાવી જ દેવાનો છે, બરાબર. એટલે કુલ સાંદ્રતા આટલી થશે. બીજું, પાણીના વિયોજનથી જેટલા H3O પ્લસ છૂટા પડ્યા એટલા જ OH માઇનસ. તો અહીંયા જો x છૂટા પડ્યા હોય તો અહીંયા પણ x, એટલે OH માઇનસની સાંદ્રતા x. અને એના પછી આપણે KW પાણીના આયનિક ગુણાકારનો ઉપયોગ કરી અને પછી તમારે આ એક્ઝામ્પલ જે છે pH અને pOH સુધી લઈ જવાનો છે. અને હવે આવે છે દાખલા માટે એક અગત્યનો ટોપિક જે સમજવામાં સિમ્પલ છે અને આનો ઉપયોગ દાખલાઓની અંદર વધારે થશે. શું છે? નિર્બળ એસિડના આયનીકરણ અચળાંક, એને કહેવામાં આવે છે Ka, બરાબર. જો સાંભળો, આપણે એક નિર્બળ એસિડ જે છે એનું જલીય દ્રાવણની અંદર અંશતઃ આયનીકરણ ધ્યાનમાં લેવાનું છે. જો આપણને પહેલાથી જ ખબર છે કે નિર્બળ એસિડ એવા એસિડ હોય છે જેમનું જલીય દ્રાવણની અંદર પૂરેપૂરું આયનીકરણ થતું નથી. કેવું થાય છે? અંશતઃ, થોડા પ્રમાણની અંદર આયનીકરણ થતું હોય છે, બરાબર. હવે એમાં તમારે સમજવાનું છે આ આલ્ફાને કહેવાય છે આયનીકરણની માત્રા. શું કહેવામાં આવે છે? આયનીકરણની માત્રા. એનો મતલબ શું થાય કે 1 મોલ એસિડ દીઠ કેટલું આયનીકરણ થયું એ આલ્ફા દ્વારા દર્શાવવામાં આવે કે ભાઈ અહીંયા 1 મોલ એસિડ હોય તો એમાંથી કેટલો ભાગ આયનીકરણ પામ્યો, એને કહેવામાં આવે છે આયનીકરણની માત્રા. આ જ સમજવાનું છે. હવે જો માનો કે શરૂઆતમાં જે સાંદ્રતા હતી એ કેટલી હતી? C હતી. એસિડની સાંદ્રતા કેટલી હતી? C હતી. અને આ બાજુ તમે જોશો તો આયનીકરણ નહીં થયું હોય એટલે સાંદ્રતા કેટલી હશે? 0. હવે માનો કે સંતુલન સમયે C આલ્ફા જેટલું, કેમ કે 1 મોલમાંથી આલ્ફા જેટલું આયનીકરણ, તો C મોલર, જો C મોલરનો મતલબ શું થાય? 1 લિટર દ્રાવણમાં C મોલ, બરાબર, જેટલી સાંદ્રતા. તો C મોલરમાંથી કેટલું થાય? C આલ્ફા જેટલું થાય. એટલે માનો કે સંતુલન સમયે C આલ્ફા જેટલું આયનીકરણ જે છે એ થઈ જાય છે. તો C આલ્ફા જેટલો અહીંયા ઘટાડો થાય તો અહીંયા C આલ્ફા જેટલો શું થશે? વધારો થશે. હવે તમે સંતુલન સમયે અચળાંકની વાત કરો તો શું થશે? બોલો. અહીંયા જો આ નિપજો જે છે એમની સાંદ્રતા લખું છું C આલ્ફા,
અહીંયા લખું છું સી આલ્ફા, નીચે જે છે એ લખું છું સી માઇનસ સી આલ્ફા. જો સી આલ્ફા અહીંયા છે સી સ્ક્વેર આલ્ફા સ્ક્વેર, સી સ્ક્વેર આલ્ફા સ્ક્વેર, નીચે આવશે સી કોમન, 1 માઇનસ આલ્ફા, એક સી નીકળી જશે તો જવાબ શું આવશે ચેક કરો, સી આલ્ફા સ્ક્વેર ડિવાઇડેડ બાય 1 માઇનસ આલ્ફા. આને કહેવામાં આવે છે કે એ એસિડ માટેનો આયનીકરણ અચળાંક. નિર્બળ એસિડના આયનીકરણ અચળાંકનું આ પ્રમાણે આપણે મૂલ્ય કાઢી શકીએ છીએ. હવે તમે ધ્યાનથી જોશો ને તો તમને ખબર પડશે કે આ બીજું કંઈ નહીં પણ કેસી જ છે, પણ એસિડ માટે. બરાબર, આ બીજું કંઈ નથી, સંતુલન અચળાંક જ છે, પણ કોના માટે? એસિડ માટે. એટલા માટે નામ આપવામાં આવે છે કે એ. હવે આપણે જ્યારે પીએચનું ફોર્મ્યુલા કર્યું ત્યારે પીએચમાં એના પછી આપણે કેડબલ્યુને પણ પીકેડબલ્યુની અંદર ફેરવ્યો. તો એ રીતે આ જે છે કે એને પણ આપણે એનો પણ નેગેટિવ લઘુગુણક લઈએ એટલે ઋણ લઘુગુણક લઈએ તો એનાથી આપણને એસિડ માટેની પીકે વેલ્યુ મળે. અને આ વેલ્યુઝ ઉપરથી તમે બે નિર્બળ એસિડ હોય તમારી પાસે, દાખલા તરીકે હાઇડ્રોફ્લોરિક એસિડ અને નાઇટ્રસ એસિડ HF અને HNO2, આવા બે એસિડ હોય તો એમાંથી કોણ વધારે પ્રબળ? ભલે બંને નિર્બળ રહ્યા પણ એ જાણવું હોય કે આ બંને ભલે નિર્બળ છે પણ આ બંનેમાંથી થોડું વધારે સ્ટ્રોંગ કોણ એ જાણવું હોય, પ્રબળ કોણ એ જાણવું હોય તો તમે એના માટે કોનો ઉપયોગ કરી શકો છો? KAનો ઉપયોગ કરી શકો છો. જે એસિડનો KA વધારે એ કમ્પેરિઝન એટલે સરખામણીમાં વધારે પ્રબળ, જે એસિડનો KA ઓછો એ સરખામણીમાં ઓછું પ્રબળ. યાદ રાખજો. બીજું જો લખ્યું છે કે KAનું મૂલ્ય એ એસિડની પ્રબળતાનું માપ આપે છે. KA જેટલો વધારે એટલો એસિડ વધારે પ્રબળ. KA જે છે એનું કોઈ પરિમાણ હોતું નથી, પરિમાણ રહિત રાશિ છે એટલે એકમ જોવા મળશે નહીં તમને. આ રીતે તમારે તૈયાર કરવાનું છે નિર્બળ એસિડના આયનીકરણ અચળાંક. હવે તમને એ સવાલ આવશે કે સર નિર્બળ એસિડ જ કેમ તમે પ્રબળ એસિડની વાત ના કરી? તો જો સાંભળો, પ્રબળ એસિડ એવા હોય જેમનું જલીય દ્રાવણમાં પૂરેપૂરું આયનીકરણ થઈ જતું હોય. બરાબર, સંપૂર્ણપણે આયનીકરણ થઈ જતું હોય. એનો મતલબ કે તમે અહીંયા સી મોલર જેટલી સાંદ્રતા લીધી હોય તો આયનીકરણ પછી એ બધી અહીંયા થઈ જશે સી અને અહીંયા થઈ જશે 0. શું થઈ જશે? 0. હવે તમે એવું ધારી લો કે આ પ્રબળ એસિડ છે તો જો અહીંયા સાઈડ પર તમને કરીને બતાવું. આ પ્રબળ એસિડ માટે તમે કેનું મૂલ્ય વિચારો તો શું થશે? નીચે આવશે સાંદ્રતા HXની, ઉપર આવશે સાંદ્રતા H3O+ની અને અહીંયા સાંદ્રતા આવશે X- ની. તો જો સી મોલ શરૂઆતની હતી, પછી સંતુલન સમયે પ્રબળ એસિડ માટે અહીંયા 0 થઈ જશે ને અહીંયા સી આવી જશે, કેમ કે પૂરેપૂરું શું થઈ જશે? આયનીકરણ થઈ જશે. તો તમે આ છેદની અંદર જો નીચે 0 મૂકો તો જવાબ કયો આવે? ઇન્ફાઇનાઇટ આવે. જવાબ કયો આવે? ઇન્ફાઇનાઇટ, અનંત જવાબ આવે. અને અનંત જવાબ આવે એટલે પ્રબળ એસિડ માટે આનો કોઈ મિનિંગ બનતો નથી. પ્રબળ એસિડ માટે ફક્ત એટલું લખી દેવામાં આવે છે કે પ્રબળ એસિડના આયનીકરણ અચળાંક વેરી લાર્જ, ખૂબ ઊંચા હોય છે. એટલે તમારે એવું સાઈડ પર લખી પણ દેવાનું કે નોંધ કરીને લખી દેવાનું કે પ્રબળ એસિડ માટે કેના મૂલ્યો ખૂબ ઊંચા હોય છે. બરાબર, આપણી કેમિસ્ટ્રીની અંદર તો ડાયરેક્ટ જ આપણે લોકોએ પ્રબળ એસિડ ખૂબ ઊંચા મૂલ્ય એવું જ લખી દેવાના છે. દાખલાઓની અંદર તમને પ્રબળ એસિડ આવશે નહીં. દાખલાઓની અંદર જે સોલ્યુશન કરવાના છે, જે ટેકનિક કરવાની છે એ બધું નિર્બળ એસિડ માટે કરવાનું છે અને નિર્બળ બેઝ માટે કરવાનું છે. કેમ કે જે વસ્તુ પ્રબળ એસિડ માટે લાગુ પડે છે એવો જ એક ફંડામેન્ટલ તમે નિર્બળ બેઝ માટે પણ જોવાના છો. બરાબર, પ્રબળ બેઝ માટે પણ જોવાના છો. ત્યારબાદ આવે છે નિર્બળ બેઝનું આયનીકરણ અને નિર્બળ બેઝનું આયનીકરણ અચળાંક, જેને કહેવામાં આવે છે KB. હવે જેવું એસિડ માટે કર્યું એવું બિલકુલ કોપી જો, પણ ખાલી એક નિર્બળ બેઝ એનું આપણે શું કરવાનું? આયનીકરણ જોવાનું છે. હવે નિર્બળ બેઝ છે એટલે અંશતઃ આયનીકરણ થવાનું છે. સંતુલન સમયે સંતુલન અચળાંકનું મૂલ્ય આ રીતે શોધી શકાય. હમણાં જ આપણે લોકોએ એસિડના કેસની અંદર જોયું. અને આ સંતુલન અચળાંક KB ઉપરથી એના PKB મૂલ્યો પણ તમે આ રીતે શોધી શકો. સેમ ટુ સેમ જેવું એસિડ માટે એવું જ બેઝ માટે
દાખલા ગણવાની અંદર આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. અને અહીંયા જો તમારી બુકની અંદર આ ટોપિકની અંદર તમને કેટલાક જે બેઝ જે છે, નિર્બળ બેઝ જે છે એમના નામ આપેલા છે. આ નામ જે છે એ પણ યાદ રાખજો. અને એના પછી આનો ઉપયોગ આપણે કરીશું એક્ઝામ્પલ સોલ્વ કરવાની અંદર. અને હવે આપણે જોઈશું આયનીકરણ અચળાંકનો ઉપયોગ કરીને કેવી રીતે તમે દ્રાવણમાં રહેલી જેટલી પણ સ્પીસીસ છે એમની સાંદ્રતા શોધી શકો છો અને દ્રાવણની પીએચ ગણી શકો છો. અને એને સમજાવતો આપણી પાસે એક ઉદાહરણ છે 7.18 7.18. જો શું લખ્યું છે કે HFનો આયનીકરણ અચળાંક આપેલો છે 3.2 × 10⁻⁴. એનો મતલબ કે અહીંયા આગળ આપણને Ka આપેલો છે કેટલો 3.2 × 10⁻⁴ આપેલો છે. અને HFનું તેની 0.02 મોલર દ્રાવણમાં વિયોજન અંશ ગણો. યાદ રાખજો વિયોજન અંશને કહેવામાં આવે છે આલ્ફા. એટલે સૌથી પહેલાં તો તમારે આલ્ફા ગણવાનો છે. કેટલા અંશે વિયોજન થયું એને કહેવામાં આવે છે વિયોજન અંશ, બરાબર. બીજું કેટલું આયનીકરણ થયું, બરાબર, એ જ કહેવામાં આવે છે આલ્ફા, એ જ કહેવામાં આવે છે વિયોજન અંશ. હવે ધ્યાનથી સાંભળો. બીજું આપેલું છે 0.02 મોલર દ્રાવણ. એનો મતલબ કે શરૂઆતની જે સાંદ્રતા જે છે C એ કેટલી આપેલી છે તમને 0.02 મોલર આપેલી છે. હવે તમે આ બુકની અંદર ટેક્સ્ટ બુકની અંદર તમે જો શરૂઆત જોશો આ દાખલાની, તો આ દાખલાની અંદર તમને આપેલું છે કે આ દ્રાવણની અંદર બે પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય છે. એક HF જે છે એનું આયનીકરણ, એટલે પાણીના અણુ સાથે પ્રક્રિયા બતાવી છે, સંતુલન બતાવ્યું છે. અને પાણીના અણુ સાથેનું પાછું સંતુલન બતાવ્યું છે. હવે આ બંને પ્રક્રિયાનો તમે સંતુલન અચળાંક એટલે HF માટે આયનીકરણ અચળાંક, પાણી માટે KW, આ બંનેને તમે ધ્યાનથી જોશો અને સરખામણી કરશો તો ખબર પડશે કે પાણીનો KW તો અતિશય નાનો છે, ખૂબ જ નાનો છે. એટલે આ જે આપણને કેસ આપેલો છે એની અંદર મુખ્ય પ્રક્રિયા કઈ હશે? HFની હશે. એટલા માટે આપણે HFની પ્રક્રિયાથી જ શરૂઆત કરીએ. HF ની પાણીના અણુ સાથેની પ્રક્રિયા તમને આપશે H3O+ અને F-, બરાબર. એક્વિયસ, લિક્વિડ, એક્વિયસ. હવે જો શરૂઆતની સાંદ્રતા 0.02 મોલર છે, અહીંયા કંઈ નથી 0.0. પછી આયનીકરણ થયું. આયનીકરણ કેટલું થયું? માનો કે C આલ્ફા જેટલું. યાદ છે તમને, બરાબર, કે ભાઈ 1 મોલમાંથી આલ્ફા તો C મોલર સાંદ્રતા હોય એટલે C મોલની અંદરથી કેટલું? તો કે C આલ્ફા, બરાબર. તો અહીંયા જો 0.02 માંથી કેટલું? 0.02 આલ્ફા જેટલું વિયોજન થયું. તો અહીંયા આવશે 0.02 આલ્ફા. આ બાજુ પણ સાંદ્રતા 0.02 આલ્ફા જેટલી થશે. હવે આપણું સૂત્ર જે છે યાદ કરો. સૂત્ર શું છે? આપણું સૂત્ર છે Ka બરાબર, હું ડાયરેક્ટ લખી દઉં છું. અહીંયા પેલું C જે છે એને કેન્સલ નથી કરતો, કેમ કે થિયરીમાં આપણે જોઈ ચૂક્યા છે. C આલ્ફાનો સ્ક્વેર નીચે આવશે 1 - આલ્ફા. C ની જગ્યા પર 0.02 મૂકું. આલ્ફા સ્ક્વેર નીચે આવશે 1 - આલ્ફા. અને K ની જગ્યા પર મૂકું 3.2 × 10⁻⁴. આને તમે ઉપર લઈ જશો, સમીકરણ બનાવશો તો સમીકરણ તમને આલ્ફાનો સ્ક્વેર વત્તા 1.6 × 10⁻² આલ્ફા -1.6 × 10⁻² બરાબર 0. આ પ્રમાણેનું એક દ્વિઘાત સમીકરણ મળશે. પછી યાદ કરો કે અહીંયા આનો જે આગળ તમે જો ગુણાંક જોશો કેટલો છે? 1 છે. આલ્ફાની આગળ અહીંયા આગળ શું મળશે તમને? B. આ શું મળશે તમને? C. A, B અને C મળે એટલે તરત જ તમારે પહેલાં શું વાપરવાનું છે? દ્વિઘાત સમીકરણના ઉકેલ શોધવા માટે તમારે વાપરવાનું રહેશે -B. આલ્ફાના ઉકેલ શોધવા માટે -B ± √B² - 4AC/2A. તમને આલ્ફાના બે ઉકેલ મળશે 0.12 પ્લસ અને આલ્ફા બીજું મળશે 0.12 માઇનસ. આપણે માઇનસનો જે ઉકેલ જે છે એને માન્ય નથી ગણતા, આપણે શું ગણીશું? આલ્ફા 0.12. હવે આ આલ્ફા ઉપરથી અહીંયા જુઓ H3O+ ની સાંદ્રતા, H3O+ ની સાંદ્રતા અને એટલી જ પાછી કોની છે? ફ્લોરાઇડની સાંદ્રતા કેટલી છે? 0.02 આલ્ફા. તો 0.02 × આલ્ફાની જગ્યા પર 0.12 તો જવાબ મળી જશે 2.4 × 10⁻³ જો સાંદ્રતા મળી ગઈ.
એના પછી આપણે આગળ જઈએ, આપણે વાત કરીએ કોની? HFની સાંદ્રતાની. HFની સાંદ્રતાની આપણે વાત કરીશું તો એ આ રહ્યું, જો કેટલું છે 0.2 આપણે કોમન કાઢી લઈએ તો 0.02 કોમન અને અહીંયા આવશે 1 માઇનસ આલ્ફા તો 0.02 કોમન 1 માઇનસ 0.12 જવાબ જે છે આવશે 17.6 ગુણ્યા 10 માઇનસ 3 એટલે HFની સાંદ્રતા પણ મળી જાય. જો ચેક કરો આ દ્રાવણની અંદર કઈ કઈ સ્પીસીઝ હાજર છે, H3O પ્લસ F માઇનસ HF બધાની સાંદ્રતા શોધી કાઢી એટલે આપણો આ જવાબ તો આવી જ ગયો છે. અને એના પછી pH પૂછ્યું તો pHનું તો એક જ સૂત્ર છે માઇનસ લોગ H3O પ્લસની સાંદ્રતા તો માઇનસ લોગ H3O પ્લસ આવે છે જો 2.4 ઇન્ટુ 10⁻³ બરાબર. જે જવાબ આવે એ લોગ શોધીને તમારે કરી દેવાનો. કદાચ આવી રહ્યો છે 2.62ની આસપાસ pH જે છે આવી રહી છે. તો આ રીતે તમારે ગણવાનું છે. હવે કોઈને આ ના ખબર પડતી હોય તો જો સૂત્ર તો મેં મૂકી જ દીધું છે. અહીંયા હજુ બતાવી દઉં તમને. અહીંયા A બરાબર 1 થશે, B બરાબર 1.6 ઇન્ટુ 10⁻² થશે અને C બરાબર -1.6 ઇન્ટુ 10⁻² થશે. આ ત્રણ વેલ્યુઓ જે છે એ આની અંદર મૂકશો, એકવાર પ્લસ રાખવાનું એકવાર માઇનસ રાખવાનું તો આલ્ફાના બે મૂલ્યો મળશે. એમાંથી ઋણ મૂલ્ય જે છે સ્વીકારવાનું નથી અને પછી આલ્ફાનું આપણને આ મૂલ્ય જે મળે એ મૂલ્ય જે છે એના પ્રમાણે જો તમે કેટલી છે H3O પ્લસની 0.02 આલ્ફા તો એના વડે ગુણી કરવાનું. Fની કેટલી 0.02 આલ્ફા તો એના વડે ગુણી કરવાનું. સંતુલન સમયે સાંદ્રતાઓ જે છે એ શોધાઈ ગઈ જો, અને એ શોધાઈ જાય પછી શું શોધી કાઢવાનું છે? pH શોધી કાઢવાની છે. એના માટે પણ આપણી પાસે સૂત્ર છે. તો આ જે આખી રીત જે છે ઓલરેડી આપણે કરી ચૂક્યા છે આગળ જ્યારે આપણે KC માટે કરતા હતા ત્યારે, પણ હવે આ આપણે કરી રહ્યા છે એસિડમાં, નિર્બળ એસિડ માટે. એટલે આપેલું હોય એનો આયનીકરણ અચળાંક અને પછી આપણે આ રીતે એને સોલ્વ કરવાનું છે. હવે જોઈએ ઉદાહરણ નંબર 7.19. સિમ્પલ છે પણ થોડું સમજવા લાયક છે. જો શું છે કે 0.1 મોલર એક બેઝિક એસિડ. હવે આ પેલું NCERTની ઇંગ્લિશ મીડિયમ બુકમાંથી સીધું ગુજરાતી કર્યું એટલે આ પ્રમાણે છે. મોનોબેઝિક એસિડ કહેવાય. મોનોબેઝિક એસિડ જે છે એ શું છે તો કે એનો એક જે મોલિક્યુલ હોય બરાબર, એનો એક અણુ જે છે એક પ્રોટોન દાન કરી શકતો હોય. આવા એસિડને શું કહેવાય? મોનોબેઝિક એસિડ, એક બેઝિક એસિડ કહેવાય. ફરી બોલું છું, એનો જે એક અણુ જે છે એ એક પ્રોટોનનું દાન કરી શકવા માટે સક્ષમ હોય. ફક્ત એક જ પ્રોટોનનું દાન કરી શકવા માટે સક્ષમ હોય. આવું જે એસિડ જે છે એને મોનોબેઝિક એસિડ કહેવામાં આવે. તો આવા એક મોનોબેઝિક એસિડ જે છે એની pH આપેલી, એસિડના દ્રાવણની શું આપેલી છે? pH આપેલી છે 4.50. હવે જો આપણે મોનોબેઝિક એસિડ માટે આ પ્રમાણે લખી શકીએ કે માનો કે આ એક મોનોબેઝિક એસિડ છે અને એનું આયનીકરણ તમે જોશો તો એ આ પ્રમાણે થશે બરાબર. એનું આ પ્રમાણે આયનીકરણ થયેલું હશે aqueous. હવે જો કે શરૂઆતની સાંદ્રતા તો આપેલી છે કેટલી? 0.1 બરાબર. પણ અહીંયા આપણે પેલી આપણી સાંદ્રતાવાળી રીતનો ઉપયોગ નથી કરવાનો. કેમ? કેમ કે અહીંયા તમે ધ્યાનથી જોશો ને તો Ka આપેલું નથી, Ka શોધવાનું છે. એની જગ્યાએ આપી દીધું છે pH. તો શું કરીશું? તો આપણે કરીશું પહેલામાં પહેલું pH જે આપેલું છે એનો ઉપયોગ કરીશું. pH હોય છે માઇનસ લોગ H પ્લસ આયનની સાંદ્રતા. pHનું મૂલ્ય છે 4.50 તો માઇનસ લોગ H પ્લસ આયનની સાંદ્રતા. હવે બુક પ્રમાણે કરશો ને તો ખબર પણ નહીં પડે, પણ આ રીતે કરશો તો જલ્દી જવાબ આવી જશે. જો સાંભળો, અહીંયા આ માઇનસ પહેલાં આ બાજુ લાવો તો માઇનસ 4.50 બરાબર લોગ શું આવશે? H પ્લસ આવશે. હવે મારે H પ્લસ આયનની સાંદ્રતા શોધવી હોય તો આ લોગ આ બાજુ તો શું કરવું પડશે? એન્ટી લોગ કોનો? -4.50 નો એન્ટી લોગ જે આવશે તમને 3.16 ઇન્ટુ 10⁻⁵. તો આ રીતે તમને H પ્લસ જે છે એની સાંદ્રતા મળશે. હવે ક્લિયર છે, જેટલી આ સાંદ્રતા હશે એટલી જ આ હશે. યાદ કરો કે અહીંયાથી Xનો ઘટાડો થાય તો અહીંયા XX જ ઉમેરાય. આવું આપણે કરી ચૂક્યા છે. તો આ જો સાંદ્રતા જે છે આટલી આવી તો ઓટોમેટિક A માઇનસ જે છે એની સાંદ્રતા કેટલી આવશે? 3.16 ઇન્ટુ 10⁻⁵ જ આવશે. હવે આપણે HFની સાંદ્રતાની વાત કરીએ તો જો શરૂઆતમાં કેટલી હતી? 0.1 અને એમાંથી કેટલી ઘટી? તો કે જેટલો આ બન્યું હોય એટલો ઘટાડો થયો હોય.
આ H પ્લસ કેટલું બન્યું છે 3.16 ઇન્ટુ 10⁻⁵ બન્યું છે, એટલો ઘટાડો થયો. પણ તમે વિચારો 0.1 જેટલી નાની વેલ્યુમાંથી 3.16 10⁻⁵ અતિશય એક નાની વેલ્યુને બાદ કરવામાં આવી રહી છે, તો જવાબમાં કોઈ ઝાઝો ફરક નહીં પડે, 0.1 જ રહેશે. બહુ ખાસ ફરક પડવાનો નથી. વિચાર કરો 0.1 પછી માઇનસ કરીને 0.0000040 પછી 3, બરાબર, તો બહુ ખાસ ફરક પડવાનો નથી. બહુ જ નાની બાદ બાકી છે, એટલે જવાબ જે છે ઓલમોસ્ટ 0.1 ની નજીક જ આવશે. એટલે આપણો પહેલો સવાલ તો આપણે સોલ્વ કરી નાખ્યો. H પ્લસ A માઇનસ અને HF ની સાંદ્રતાઓ શોધી લીધી. એના પછી યાદ કરો કે બીજું કશું નથી, સંતુલન અચળાંક જ છે, બરાબર. આયનીકરણ અચળાંક, એસિડ માટે સંતુલન અચળાંક બરાબર જ છે. અહીંયા આપણે શું કરી શકીએ, જો H પ્લસની સાંદ્રતા, અહીંયા A માઇનસની સાંદ્રતા, નીચે HF ની સાંદ્રતા, બોલો આ બધી સાંદ્રતાઓ મૂકો તો તમને Ka મળી જાય. બીજું pKa શોધવું હોય તો માઇનસ log Ka કરવાથી તમને આગળ જતા pKa પણ મળી જશે. તો આ દાખલો જે છે આ રીતે તમે શું કરી શકો, એને સોલ્વ કરી શકો છો.